રાજ્યમાં હવામાન અંગે અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાનની જે વિષમ સ્થિતિ છે તે સારી રહેશે। જીરા અને માર્કેટ પાક પર વિપરીત અસર જોવા મળશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત પવનનું જોર વધારે રહેશે। 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। કચ્છ તથા પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વધારે અસર રહેશે, જ્યારે કે 17, 18, 19 ફેબ્રુઆરી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। 17 થી 19 ફેબ્રુઆરી પવનનું જોર રહેશે, જ્યારે કે માર્ચ મહિનામાં ઘણા પવન અને હવામાં પલટો આવશે। માર્ચ મહિનામાં કમોસમી વરસાદની પણ શક્યતાઓ તેઓએ વ્યક્ત કરી છે। પવનને કારણે આગામી ચોમાસા પર પણ અસર પડી શકે છે। આ વખતે ઉનાળામાં વધુ ગરમી પડશે। આંબાના પાક પર અસર જોવા મળશે। 18-19 વાદળો આવશે, તારીખ 22 થી 26 વાદળો આવશે અને વાદળો સાથે સાથે વિષમ હવામાનની વિપરીત અસર છે એ લગભગ જીરા જેવા પાકો અને ઘઉં જેવા પાકોમાં અસર થઈ શકે। ગરમીની વધઘટથી ઘઉંમાં દાણો પૂરતો પડી જવાની શક્યતા રહે, પરંતુ ઉલ્લેખનીય છે કે આ નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સાથે પવનનું જોર રહેશે। લગભગ ગાંધીનગરના આજુબાજુના ભાગોમાં તો આજથી પવન રહેશે, પરંતુ તારીખ 17, 18, 19 કેટલાક ભાગમાં પવનનું જોર 20 કિલોમીટર ઉપરનું રહેવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 18 કિલોમીટર રહેવાની શક્યતા રહેશે, પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં અને પૂર્વ ગુજરાતના ભાગોમાં કચ્છના ભાગમાં પવનનું જોર વધારે છે। કચ્છના ભાગમાં પવનનું જોર ક્યારેક 22-23 કિલોમીટર જેવું રહી શકે છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પવનનું જોર રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે લગભગ માર્ચ માસમાં હવામાનમાં ઘણા ફેરફાર આવશે।